ગીર સોમનાથ ઇકો સેન્સિટિવ ઝોન માટે કેન્દ્ર સરકારના ગેજેટ સામે 3 જિલ્લામાં વિરોધનો વંટોળ છે। ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને 52 ગામના સરપંચોએ સાથે મળીને આ કાયદો કોઈપણ ભોગે ન ચાલે તેવી માંગણી કરી છે। નવા કાયદાથી ખેડૂતોને નુકસાન થતું હોવાની વાત સામે આવતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને ખેડૂતો આ કાયદાનો સખત વિરોધ કરી રહ્યા છે। સરકારે ખેડૂતો વિરોધી જે આ કાયદો લઈ આવ્યો છે, ખેડૂતનો ભાષામાં કહીએ તો આને કાળો કાયદો કહેવાય। એ એટલા માટે કે પર્યાવરણ બચાવવા અને વન્ય પ્રાણીઓને બચાવવાનો ટેકો ફક્ત ખેડૂતો ઉપર જ હોય એવું લાગે છે। જે જંગલ ખાતાની જવાબદારી છે એ ખંખેરી અને ખેડૂતોને દંડવામાં આવી અને અલગ અલગ કાયદા રૂપે ખેડૂતોના હાથ બાંધી લીધા છે। કાયદો 2011 માં લાગ્યો અને આ કાયદાનો વિરોધ મેં 2012 ની અંદર જુનાગઢ કલેક્ટરશ્રીને કરેલો છે અને આ 2013 થી આ વાવાઝોડું હાલ્યું આવે છે। આ 2015 માં પણ આનો વિરોધ કર્યો હતો અને અત્યારે 2024 માં એટલે અમે જ્યાં સુધી જીવશું, જો અમારા દીકરાઓને ગીર વિસ્તારમાં જો અમારે રહેવા દેવા પડશે તો આ કાયદો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ગીરની ખમરવંતી પ્રજા છે આ આંદોલન કરતી રહેશે। એટલે સરકારે વિચારવાનું છે કે ખેડૂતના હિતમાં કાયદો રાખવો છે કે ખેડૂતના અહિતમાં। ઇકો ઝોન કાયદા બાબતે કેન્દ્ર સરકારે 60 દિવસનું નોટિફિકેશન જાહેર કર્યું છે, ત્યારે સ્થાનિક ખેડૂતો અને કાળો કાયદો ગણાવી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ગીર, સાસણ અને જંગલમાં મોટી માત્રામાં આગેવાનોને 5 સ્ટાર, 3 સ્ટાર જેવી હોટેલ અને ફાર્મ હાઉસની છુટ્ટે હાથે લાણી કર્યા બાદ હવે ખેડૂતોને પજવવાનું શરૂ થયું છે। ત્યારે વન્ય પ્રાણી અને સિંહ તથા ગીર જંગલનું જતન ખરા અર્થમાં તો ખેડૂતોએ જ કર્યું છે। ત્યારે જો આ ખેડૂતોના હાથ પગ બાંધી દેવા આ કાયદાને લાવવાનો સરકાર પ્રયાસ કરશે તો પંજાબના ખેડૂતો વાળી કરતા ગીરના ખેડૂતો અચકાશે નહીં તેવી સ્પષ્ટ વાત કરી રહ્યા છે। તો ગીરના કિસાન સંઘના પ્રમુખ ભરત સુચિત્રાએ જણાવ્યું કે આ કાળા કાયદા બાબતે જો સરકાર ફેરવિચારણા નહીં કરે તો ગીર પંથક સહિત 3 જિલ્લા અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ રાજકીય પદાધિકારીઓ પોતાના રાજીનામા તમામ મુદ્દાઓ પરથી આપશે તેવી ચીમકી પણ તેઓએ આપી હતી। તમામ ખેડૂત આગેવાનો અને સંસ્થાઓ ઇકોઝોન કાયદા બાબતે આખરી લડત આપવા અને કોઈ પણ ભોગે આ કાયદો લાગુ ન કરવા હવે આક્રોશ સાથે મક્કમ છે। ખાલી ઇકો સેન્સિટિવ ઝોન છે એ વસ્તુ ગુજરાત માટે નથી, ગીર માટે નથી, આખા ઇન્ડિયા લેવલમાં અલગ અલગ ઘણા કાયદાઓ બનેલા છે। જેમ મેં અહીંયા વાત કરી ને કે આપણે દરિયાકાંઠા કોસ્ટલ બેડ ઉપર પણ કાયદો છે CRZ નો કે તમે અમુક મીટર સુધી બાંધકામ કરવું હોય તો તમારે અમુક પરમિશન લેવી પડે છે, પણ ખેડૂતો માટેની જે છૂટછાટો આપવામાં આવી છે ને જે વિસંગતતાઓ અથવા તો થોડી મુશ્કેલી પણ છે એની અંદર ચોક્કસપણે આવનારા સમયમાં પણ રજૂઆત કરીને સુધારા કરવાના તમામ પ્રયત્ન કરશે।